નમસ્કાર. જે લોકો સુરતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે એકદમ મોટા અને સારા સમાચાર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી 2000થી પણ વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. તો ચાલો આ મોટી તક વિશેની બધી જ વિગતો જાણી લઈએ. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી હો. જે લોકો જાહેર સેવામાં જોડાઈને શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માંગતા હોય એમના માટે તો આ એક સુવર્ણ તક છે. અને જગ્યાઓ કેટલી છે? આંકડો જુઓ, કુલ 2372. હા, બરાબર સાંભળ્યું. આટલી મોટી સંખ્યામાં ભરતી થવાનો મતલબ છે કે ઘણા લોકોનું સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થઈ શકે છે. તો આખી વાતમાં આપણે શું શું સમજવાના છીએ? આપણે જોઈશું કે કઈ કઈ નોકરીઓ છે, કોણ કોણ અરજી કરી શકે છે, અરજી કરવાની રીત શું છે, અને સૌથી અગત્યનું, કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલી વાત, આ ભરતી ઝુંબેશને આટલી મોટી કેમ ગણવામાં આવે છે? કારણ કે આ એસએમસીની અત્યાર સુધીની સૌથી મોટી ભરતીઓમાંથી એક છે. અને હવે એ સવાલ જે બધાના મનમાં હશે, નોકરીઓ કઈ કઈ છે? તો જાણી લો, આ ભરતીમાં 1-2 નહીં પણ પૂરી 46 અલગ અલગ પ્રકારની પોસ્ટ છે. જુઓ, આ નોકરીઓને છે ને 5 મુખ્ય કેટેગરીમાં વહેંચી દીધી છે. વહીવટી અને ટેકનિકલ પદો પર સૌથી વધુ ભાર છે. આના પરથી એક વાત તો સાફ છે કે એસએમસી શહેરના વહીવટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત બનાવવા માંગે છે. અને એક રસપ્રદ વાત કહું, કુલ 46 પોસ્ટ છે, પણ મોટાભાગની ખાલી જગ્યાઓ તો અમુક ખાસ પદોમાં જ છે. ચાલો જોઈએ એ કયા છે. સૌથી વધારે એટલે કે 717 જગ્યાઓ ક્લર્ક 3 માટે છે. સાચું કહું તો આ ભૂમિકા એસએમસીના રોજિંદા વહીવટી કામકાજ માટે કરોડરજ્જુ જેવી છે. એના પછી બીજો મોટો આંકડો છે ડ્રાઈવરનો, પૂરી 444 જગ્યાઓ. શહેરની પરિવહન અને બીજી સેવાઓ બરાબર ચાલે એના માટે આ બહુ જ જરૂરી છે. અને ત્રીજા નંબરે છે માર્શલ, જેના માટે 323 જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટ શહેરની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. સારું, હવે એ તો ખબર પડી ગઈ કે કઈ નોકરીઓ છે, પણ હવે સવાલ એ છે કે શું અરજી કરી શકાય? તો ચાલો હવે મુખ્ય લાયકાતની જરૂરિયાત પર એક નજર નાખીએ. આ સ્લાઇડ બહુ સરસ રીતે બતાવે છે કે એસએમસી કેટલી અલગ અલગ પ્રકારની સ્કિલ્સ શોધી રહ્યું છે. એક બાજુ સિવિલ એન્જિનિયર જેવી એકદમ ટેકનિકલ પોસ્ટ છે, તો બીજી બાજુ પબ્લિક રિલેશન ઓફિસર જેવા કમ્યુનિકેશન એક્સપર્ટની પણ જરૂર છે. ભલે પોસ્ટ ગમે તે હોય, અમુક જરૂરિયાતો લગભગ બધી જ નોકરીઓ માટે કોમન છે, જેમ કે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને વયમર્યાદા. આ બધી બાબતો પર અરજદારોએ ખાસ ધ્યાન આપવું પડશે. ચાલો માની લઈએ કે યોગ્ય પોસ્ટ મળી ગઈ અને લાયકાત પણ છે. તો હવે આગળ શું? ચાલો અરજી કરવાની જે આખી પ્રોસેસ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પ્રોસેસ આમ તો બહુ સિમ્પલ છે, પણ પહેલું સ્ટેપ સૌથી મહત્વનું છે, અને એમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. તો સૌથી અગત્યની વાત આ છે જે સીધી એસએમસીની વેબસાઇટ પરથી જ લેવામાં આવી છે. અપ્લાય નાઉ બટન દબાવતા પહેલા દરેક પોસ્ટ માટે જે જાહેરાતની પીડીએફ ફાઇલ છે એને ડાઉનલોડ કરીને ધ્યાનથી વાંચી લેવી, કારણ કે બધી જ ડિટેલ્સ એમાં જ લખેલી છે. અને હવે સૌથી મહત્વની વાત, તારીખો. અરજી કરવા માટેનો સમયગાળો બહુ જ ટૂંકો છે, એટલે આ તારીખો ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ ટાઈમલાઈન પર બરાબર ધ્યાન આપજો. અરજીઓ 1 એપ્રિલે શરૂ થશે અને 15મી એપ્રિલે રાત્રે 11 વાગે બંધ થઈ જશે. એટલે કે અરજી કરવા માટે ફક્ત અને ફક્ત 15 દિવસ જ છે. અને અહીં એક ખાસ ટીપ, છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે યાદ રાખજો કે પોર્ટલ દરરોજ રાત્રે 11:30 થી 12:30 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે, એટલે અરજી સમયસર કરી દેવી વધુ સારી રહેશે. તો આટલી બધી માહિતી પછી હવે સવાલ એ જ છે કે શું આ ભરતીમાં કોઈની ભાવિ કારકિર્દી છુપાયેલી છે? સંપૂર્ણ વિગતો મેળવવા અને ઓનલાઈન અરજી કરવા માટે એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ suratmunicipal.gov.in પર જાઓ. આ તક માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.